મિત્રો આપણે ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એકના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો પોસ્ટ પેમેન્ટ બેંકમાં ગ્રેજ્યુએટ ઉમેદવાર માટે પરીક્ષા વગર સીધી ભરતીથી આમાં સિલેક્શન થવાનું છે. જેવી રીતે જે પોસ્ટ વિભાગની ભરતી હોય છે, રાઈટ, જીડીએસ છે, બીપીએમ, એબીપીએમ, એ પોસ્ટ ઉપર જેવી રીતે 10 પાસ ઉપર ભરતીનું ડાયરેક્ટ પરીક્ષા વગર સિલેક્શન થતું હોય છે મેરિટના ધોરણે, એવી જ રીતે પોસ્ટ પેમેન્ટ બેંકમાં પણ સીધું ગ્રેજ્યુએટ ઉમેદવાર માટે આ ભરતી છે. ઓકે, કોઈ પણ જે પણ ગ્રેજ્યુએટ હોય એ આનું ફોર્મ ભરી શકે છે અને આમાં સિલેક્શનનો મોકો મેળવી શકે છે. મતલબ આમાં એક મેરિટના આધારે તમારું જે ગ્રેજ્યુએશનનું જે પર્સન્ટેજ છે એના આધારે તમારું સિલેક્શન થવાનું છે. તો શું છે ભરતીની આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ. કેટલી વેકેન્સી છે, સેલેરી કેટલી છે, બધી જ વાત આગળ આપણે ડિટેલમાં કરીશું. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. એન્ડ આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ રેગ્યુલર તમને જોવા મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને મળી રહે. ઓકે, હવે મિત્રો આ સ્ક્રીન પર તમે જોઈ શકો કે આ જે નોટિફિકેશન છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં આ ભરતી આવેલી છે એનું આ નોટિફિકેશન છે, એડવર્ટાઇઝ નંબર તમે જોઈ શકો છો. હવે આપણે આગળ વાત કરીએ કે ફોર્મ ભરવાનું ક્યારથી શરૂ થાય છે. તો ફોર્મ ભરવાનું મિત્રો 1 માર્ચથી આના ફોર્મ ભરવાના શરૂ થયા છે અને લાસ્ટ ડેટ 21 માર્ચ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે. અને જે લોકોએ પોસ્ટ ભરતીનું જે 10 પાસ ઉપર પોસ્ટ ભરતી આવેલી છે એનું ફોર્મ ના ભર્યું હોય તો ભરી દેજો. 3 માર્ચ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. ઓકે, એટલે કે આજે 2 માર્ચ છે તો આવતીકાલે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. એમાં પણ પરીક્ષા વગર જ ડાયરેક્ટ સિલેક્શન છે, 10 પાસ ઉપર છે એ ભરતી. હવે આ જે વેકેન્સી આવેલી છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં, એમાં કઈ પોસ્ટ પર વેકેન્સી છે તો એક્ઝિક્યુટિવની પોસ્ટ પર વેકેન્સી છે. ટોટલ 51 જેટલી જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરી છે અને 21 થી 35 વર્ષના કેન્ડિડેટ આમાં ફોર્મ ભરી શકશે. તમારી કેટેગરી પ્રમાણે અહીંયા તમે જોઈ શકો કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે અને આમાં પણ સર્કલ વાઇઝ વેકેન્સી છે, સ્ટેટ વાઇઝ વેકેન્સી છે, એની પણ આપણે વાત કરી લઈએ. જેમ કે તમે જોઈ શકો કે આપણે ગુજરાત સ્ટેટમાં આપણે ફોર્મ ભરવું હોય તો ગુજરાત માટે કેટલી વેકેન્સી છે. ટોટલ નંબર ઓફ વેકેન્સીની વાત કરીએ તો 6 જેટલી વેકેન્સી છે આપણા ગુજરાતમાં. ઓકે, અને ક્વોલિફિકેશનની વાત કરીએ તો શું, તો અહીંયા તમે વાંચી શકો કે મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા કે ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન. ઓકે, એટલે કોઈ પણ ગ્રેજ્યુએટ આર્ટ્સ કરેલું હોય, બીકોમ કરેલું હોય કે પછી સાયન્સ કરેલું હોય, તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છો તો તમે એલિજિબલ છો ફોર્મ ભરવા માટે. હવે અહીંયા ખાસ કરીને નોટ્સ વાંચજો કે પ્રિફરન્સ કોને આપશે. સૌથી પહેલાં પ્રાથમિકતા કોણ આપશે, કેવા કેન્ડિડેટને આપશે. તો પ્રિફરન્સ વિલ બી ગિવન ટુ ધ કેન્ડિડેટ હેવિંગ ડોમિસાઇલ ઓફ ધ સ્ટેટ એપ્લાઇંગ ફોર. એટલે આનો કહેવાનો મતલબ એવો થાય છે કે જે લોકો ગુજરાતથી છે તો એ લોકોએ ગુજરાતમાં જ એપ્લાય કરવું જોઈએ, એ લોકોને વધારે પ્રિફરન્સ આપશે. હવે આમાં મિત્રો જો કોઈ બહારના સ્ટેટનો કેન્ડિડેટ, જેમ કે ગુજરાત સ્ટેટ માટે 6 વેકેન્સી છે તો એના અધર સ્ટેટથી કોઈ કેન્ડિડેટ ગુજરાત માટે એપ્લાય કરે છે તો એ લોકોને પ્રિફરન્સ પહેલાં નહીં આપે. ઓકે, જે લોકો ગુજરાતી છે ગુજરાતમાં એ લોકોને જ પહેલાં પ્રિફરન્સ આપશે સિલેક્શન માટે. હવે આમાં જોબ ડિસ્ક્રિપ્શન આપેલું છે કે કેવી રીતે તમારું જોબ કેવી રહેવાની છે, કેવો કામ કરવાનું રહેશે, એની અહીંયા વાત કરેલી છે. તમે જોઈ શકો છો, વાંચી શકો છો કે જોબ પ્રોફાઇલ વિશે ટૂંકમાં માહિતી આપેલી છે. હવે આપણે આગળ વાત કરીએ. અહીંયા મિત્રો વાંચી શકો છો સિલેક્શન પ્રક્રિયા, સિલેક્શન પ્રોસેસ શું છે. તો મેરિટ વિલ બી ડ્રોન, એટલે કે ડ્રો બેઝિસ ઉપર તમારું આમાં સિલેક્શન થશે એન્ડ બેઝિસ ઓફ પર્સન્ટેજ ઓફ માર્ક્સ ઓબ્ટેન ઇન ગ્રેજ્યુએશન, રાઈટ. એટલે કે જે તમારું ગ્રેજ્યુએશન છે ને એના પર્સન્ટેજના બેઝ ઉપર તમારું સિલેક્શન થશે અને બીજું એક ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવશે, બરાબર. અને જે ડોમિસાઇલ સર્ટિફિકેટ ધરાવતા હશે, એટલે કે ડોમિસાઇલ મતલબ ગુજરાતના રહેવાસી હશે, એ લોકોને પહેલાં પ્રાથમિકતા આપશે, જેની આપણે આગળ વાત કરી લઈએ. બાકી તમે વિડીયોના પોઝ કરીને વાંચી શકો છો. હવે મિત્રો આમાં સેલેરી કેટલી મળે છે તો તમે જોઈ શકો કે પે અને એલાઉન્સીસ શું તમને સરકારી લાભ જે મળતા હોય છે શું મળે છે, સેલેરી કેટલી મળે છે. તો બેંક શેલ બી પે લમસમ અમાઉન્ટ 30,000 રૂપિયા પર મંથ ઇન્ક્લુઝિવ ઓફ સ્ટેચ્યુટરી ડિડક્શન, રાઈટ. એટલે કે મિત્રો તમારી જે સેલેરી રહેવાની છે એ 30,000 રૂપિયા સ્ટાર્ટિંગથી તમને આટલી સેલેરી મળવાપાત્ર રહેશે. હવે એપ્લિકેશન ફી જો તમે ફોર્મ ભરવા માંગતા હો તો તમને એક નીચે સ્ક્રીન ઉપર તમને એક નંબર દેખાતો હશે, એ નંબર ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે. તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે આ ભરતીનું નહીં, કોઈ પણ ભરતી હોય સરકારી ભરતી, દરેક સરકારી ભરતીના ફોર્મ ભરી આપવામાં આવે છે. ઓકે, તો એ નંબર તમારા મોબાઈલમાં સેવ હોવો જોઈએ. તમારે જે પણ ઓનલાઈન સરકારી ભરતીના ફોર્મ ભરાય તો ભરી આપે છે. એપ્લિકેશન ફીસની વાત કરીએ મિત્રો કે SC/ST કેન્ડિડેટ હોય, PWD કેન્ડિડેટ હોય એને 150 રૂપિયા છે અને જે બાકીની કેટેગરીના કેન્ડિડેટ હોય એમને 750 રૂપિયા એપ્લિકેશન ફી છે મિત્રો. ઓકે, તો જે પણ કેન્ડિડેટ ફોર્મ ભરવા માંગતા હોય તો ખાસ કરીને નોટિફિકેશન બહુ ધ્યાનપૂર્વક વાંચી લેજો. આ નોટિફિકેશન PDF આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર તમને મળી રહેશે. તો ટેલિગ્રામની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ટેલિગ્રામ પર આપણા ગ્રુપમાં જોડાઈ શકો છો મિત્રો. હવે આ જે વાત
કે આ ભરતી પરમેનન્ટ છે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે. તો તમે અહીંયા વાંચી શકો છો મિત્રો કે આ જે ભરતી છે પીરિયડ ઓફ કોન્ટ્રાક્ટ, ઓકે, એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી, એટલે કે તમારા પરફોર્મન્સના બેઝ ઉપર તમારું જે કોન્ટ્રાક્ટ છે એ એક્સટેન્ડ કરી આપતા હોય છે 1 વર્ષ. પહેલાં 1 વર્ષ માટે રાખે છે, પછી તો તમારું સારું વર્ક હોય, જે કહેવાય કે કામ સારું હોય તો પછી 1 વર્ષ માટે ફરીથી કોન્ટ્રાક્ટ એક્સટેન્ડ કરે છે, પછી 3 વર્ષ માટે કરે છે. એવી રીતે તમારો કોન્ટ્રાક્ટ છે એ એક્સટેન્ડ કરતા રહેતા હોય છે. આ પ્રમાણે આ ભરતી થવાની છે અને આમાં કોઈ એક્ઝામ નથી, ડાયરેક્ટ તમારું ઇન્ટરવ્યૂના બેઝ અને તમારા પર્સન્ટેજના બેઝ ઉપર તમારું સિલેક્શન થશે. તો આ હતી મિત્રો ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી. આના સિવાય જો તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો મને મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આજે વિડીયો પૂરતું આટલું જ.